જય માતાજી મિત્રો, સ્વાગત છે મારી ન્યૂ વિડીયોમાં। તો દોસ્તો, આ વિડીયોમાં હું તમને બતાવવાનો છું કે જેને પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ફોર્મ ભર્યું હતું એનું લિસ્ટ ફાઇનલ 2025-26નું આવી ગયું છે। તે કેવી રીતના ચેક કરવું, તમે ઘર બેઠા તમારે કંઈ પણ જવાનું જરૂર નથી, તેને તમે ઘર બેઠા તમારા મોબાઈલથી ચેક કરી શકો છો। એના પહેલાં આ ચેનલમાં નયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો। તો વિડીયો સ્કીપ ના કરતા હું તમને બતાવું છું કે તમે કેવી રીતના ચેક કરી શકો છો કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લિસ્ટમાં તમારું નામ છે કે નહીં। તો ચાલો હું બતાવું કે કેવી રીતના ચેક કરવાનું, ને આવા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો, તમારે ગૂગલ ઓપન કરવાનું રહેશે અને ગૂગલમાં તમારે સર્ચ કરવાનું રહેશે। ચાલો હું તમને બતાવું કે શું સર્ચ કરવાનું છે। તો તમારે यहाँ પર સર્ચ કરવાનું છે PMAJY પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ। તો તમારી વેબસાઇટ સર્ચ કરવાની છે અને એમાં કેવી રીતના ચેક કરવાનું હું તમને ફૂલ લેટેસ્ટ વિડીયો બતાવી રહ્યો છું। તો ચાલો હું બતાવું કે તમારે PMAYGNIC.in પર તમારે પહેલે यहाँ પર વેબસાઇટ જોવા મળશે PMAYG લિસ્ટ। તો તમારે એના પર ક્લિક કરવાનું રહેશે, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ। તો એ લિસ્ટ પર ક્લિક કરીને એમાં કેવી રીતના ચેક કરવાનું છે તમારું લિસ્ટમાં નામ છે કે નહીં। તો ચાલો દોસ્તો, હું બતાવીશ। તો તમારે એના પર ક્લિક કરીને તમને આવું જોવા મળશે। તો તમને કોને ઉપર તમને એક ઓપ્શન જોવા મળશે આવાસ સોફ્ટ। તો ચાલો હું બતાવું કે તમે આ ધ્યાનથી વિડીયો જોજો। તો દોસ્તો, કોઈ અને સ્કીપ ના કરતા। તો ચાલો આવાસ સોફ્ટ પર ક્લિક કરશું। ત્યાં બધું ક્લિક કરીને તમારે यहाँ પર તમને એક ઓપ્શન જોવા મળશે यहाँ પર રિપોર્ટ। તો તમારે આ રિપોર્ટના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। રિપોર્ટ પર ક્લિક કરવા પછી દોસ્તો, ચાલો यहाँ પર તમારે બધી ઇન્ફોર્મેશન તમારે સિલેક્ટ કરી લેવાની છે। ચાલો હું તમને બતાવી દઉં કે यहाँ પર તમારે यहाँ पर નીચે સ્ક્રોલ કરવાનું છે। ચાલો હું તમને બતાવું, यहाँ પર તમને બહુ સારી ઓપ્શન જોવા મળશે। તો તમારે નીચે સ્ક્રોલ કરતું જવાનું છે। यहाँ पर તમારે બેનિફિશરી સોશિયલ અડલ્ટ રિપોર્ટનું ઓપ્શન જોવા મળશે। તો તમારે એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો તો દોસ્તો, ચાલો તમારે અહીં તમારું નામ વેરિફિકેશન કરવાનું છે, નામ છે કે નથી અને કેમ રદ થયું છે એ પણ જોઈ શકો છો। તમારે यहाँ પર તમારું રાજ્ય, સ્ટેટ જે પણ રાજ્ય હોય તે સિલેક્ટ કરવાનું છે। બધા રાજ્યનું લિસ્ટ આવી ગઈ છે। પેલું તમારે यहाँ પર તમારું રાજ્ય સિલેક્ટ કરી લેવાનું છે, પછી તમારો જિલ્લો યાની કે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનો છે। ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરીને પછી તહેસીલ યાની કે તમારે તાલુકો સિલેક્ટ કરવાનો છે। પછી તમારે તમારું ગામનું નામ સર્ચ કરવાનું છે સિલેક્ટ કરીને। ચાલો હું પેલું બધું સિલેક્ટ કરીને તમને આગળનો પ્રોસેસ બતાવું। તો એના પહેલાં ચેનલમાં નયા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। બધી ઇન્ફોર્મેશન તમારે यहाँ પર સિલેક્ટ કરી લેવાની છે। એ પ્રમાણે જો તમારું ગામનું લિસ્ટ આવ્યું છે અને તમારું નામ હશે તો તમને यहाँ પર જોવા મળી રહેશે। ચાલો હું તાલુકો સિલેક્ટ કરવા પછી તમારે તમારું ગામનું નામ સિલેક્ટ કરવાનું રહેશે। બધા ગામોના નામ यहाँ પર તમને જોવા મળી રહેશે। ચાલો હું ગામનું નામ સિલેક્ટ કરી લઉં। ગામ સિલેક્ટ કરવા પછી હું તમને આગળનો પ્રોસેસ બતાવું। તો દોસ્તો, સપોર્ટ કરજો આ વિડીયો જોવા માટે। પછી તમારે यहाँ પર સિલેક્ટ કરવાનું રહેશે કયા વર્ષનું જોવું છે। તો ચાલો મારે 2025-26નું। તો તમારે यहाँ પર 2025-26 સિલેક્ટ કરીને यहाँ પર તમારે કઈ યોજનામાં નામ છે તો તમારે यहाँ પર સિલેક્ટ પર ક્લિક કરવાનું છે। અને यहाँ પર તમને પહેલું જોવા મળશે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ। તો તમારે એ ઓપ્શન પર ક્લિક કરવાનું છે। પછી તમારે નીચે સ્ક્રોલ કરીને તમારા કેપ્ચા તમને यहाँ પર જોવા મળશે। તો કેપ્ચા ટાઈપ કરવાનો રહેશે। ચાલો હું કેપ્ચા ટાઈપ કરીને તમને આગળનો પ્રોસેસ બતાવું। કેપ્ચા ટાઈપ કરી લેશું પછી તમારે સબમિટ પર ક્લિક કરશો। સબમિટ પર ક્લિક કરીને તમને यहाँ પર ઇનવેલિડ કેપ્ચા। તો ચાલો હું ફરીથી કેપ્ચા ટાઈપ કરીને તમને આગળનો પ્રોસેસ બતાવું। કેપ્ચા ટાઈપ કરીને પછી સબમિટ પર ક્લિક કરવાનું રહેશે। સબમિટ પર ક્લિક કરશો તો તમને यहाँ પર લિસ્ટ પૂરું જોવા મળે। સબમિટ પર ક્લિક કરીને તમારે નીચે સ્ક્રોલ કરવાનું રહેશે। નીચે સ્ક્રોલ કરીને ચાલો હું તમને બતાવી દઉં। નીચે સ્ક્રોલ કરતાં તમને यहाँ પર પૂરું આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા વિડીયો જોવા માટે। તો પછી તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે। નીચે સ્ક્રોલ કરશો તો તમારે જેટલા પણ નામ આવ્યા છે તે તમારે यहाँ પર નામ જોવા મળી રહેશે દોસ્તો। તો यहाँ પર તમારું નામ છે કે નહીં તે ચેક કરી લેવાનું છે દોસ્તો। પૂરા નામ હશે જેટલા પણ આ લિસ્ટમાં કરપાસ થયા છે તેમનું નામ હશે। તમે એને PDF પણ ડાઉનલોડ કરી શકો છો દોસ્તો। તો આવી રીતના તમે ન્યૂ લિસ્ટ ચેક કરી શકો છો।